નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આંગણવાડી કાર્યકરો માટે રાજ્ય સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી રહી છે. આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. હવે તમને આ સુવિધા પણ મળવાપાત્ર રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. વિગતવાર જોઈએ તો આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે શ્રમિકોને મોટી સુવિધા આપવા જઈ રહ્યા છે. ફ્રન્ટલાઇન વર્કર્સને સ્વાસ્થ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા તરફ પણ એક મહત્વનું પગલું ભર્યું છે. તેમજ સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર બલજીત કૌરે જણાવ્યું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ રાજ્યમાં આંગણવાડી કાર્યકરોના આરોગ્ય કાર્ડ જારી કરવામાં આવી રહ્યા છે. કેબિનેટ મંત્રી બલજીત કૌર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 56.26% આંગણવાડી કાર્યકરો અને 46.15% આંગણવાડી સહાયકોને આયુષ્યમાન હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમણે આ માંગ લાંબા સમયથી કરી હતી, જે પડતર હતી, જેને પૂરી કરવી એ વિભાગની પ્રાથમિકતા હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 99% આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોની ઈ-કેવાયસી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે બાકીના કાર્ડ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. લાભાર્થીઓને અભિનંદન આપતા કેબિનેટ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ દરેક કાર્ડ ધારકને દેશભરની નિયુક્ત હોસ્પિટલોમાં વાર્ષિક ₹5 લાખ સુધીની મફત સારવારની સુવિધા મળશે. લોકોના કલ્યાણ માટે મુખ્યમંત્રીની આગેવાની હેઠળની સરકારે પ્રતિબદ્ધતાનો પુનશ્ચાર કરતા ડોક્ટર બલજીત કૌરે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક વર્ગના કલ્યાણ અને સમૃદ્ધ બનાવવા માટે સતત કામ કરી રહી છે. ધન્યવાદ.